એ સાંભળ, મારું ટિફિન અંબાવી દે ને. હા હા એવું કાંઈ નથી. એ 2 મિનિટ તું રે. એ આલે તમારું ટિફિન. હા હું તને પછી કહીશ ઈ વાત. હા એવું છે. એ સાંભળ તો, હા બોલો શું થયું? ટિફિન તો આપ. ટિફિન તમે હમણાં તમને દીધું? હે મેં ટિફિન ક્યાં મૂકી દીધું? લે મેં તમને ખાલી થેલી આપી દીધી ને ટિફિન આયા મૂકી દીધું. લે હું લઈ આવું. લાવો ઠેલી, એમાં ટિફિન નાખી દો. આલ્યો. એ સાંભળ તો, મને માથું બહુ દુખે છે, તે માથામાં તેલ નાખી દે ને. હમણાં ખમો 10 મિનિટ. મેં હમણાં જ નખ રંગ્યા છે. મારા નખ રંગેલા વયા છે. તમને તેલ નાખી દો તો ઘડીક ખમો. તેલની શીશી કેમ મૂકી છે? હું બોલ્યા? તેલની શીશી કેમ મૂકી છે? મને નથી ખબર. આમ આજુબાજુ મળશે કે જો ને. આલ્યો તમારી ચા. ચા કેટલી કરવી છે? આમાં ખાંડ નાખતા તો હું ભૂલી ગઈ લાગસ. એ સાંભળો, એ સાંભળો, તમને કહું ચા કેવી બની છે? બહુ સારી બની છે. એવું છે? અંદર તો મેં પીધી ચા. થોડી ખાંડ ઓછી હતી. બાકી તો બધું બરોબર છે. સારું મને માફ કરી દેજો. હું છે ને પપ્પા વાત કરતી હતી ચા બનાવતી વખતે છે ને એમાં ખાંડ નાખતા જ ભૂલી ગઈ. કાંઈ વાંધો નહીં. આ કઈ તને વાર થોડુંક થયું છે. અને મારા માટે મારા કામ માટે તમે ક્યાં કાંઈ સમય દિવસ મને માફ કરી દો. હવે મારી ભૂલ થઈ ગઈ. હવેથી હું આવું નહીં કરું. તમારી બધી વસ્તુનું ધ્યાન રાખીશ. તમારું ધ્યાન રાખીશ. કાંઈ વાંધો નહીં. આ તો મને આદત પડી ગઈ છે. હવે તો મારું કામ બધું કરી જ લઉં. હવે હું જાઉં છું. મારી દુકાનમાં મોડું થાય છે. હા, મારે એક વાત કહેવાની રહી ગઈ છે. માણસ ઘરના ઉપર એટલી આશા નથી રાખતો કે એ પોતાના માટે કાંઈ નથી કરી શકતો. એ ઘરના ઉપર એટલી આશા રાખે છે કે ખુદની ઉપર વિશ્વાસ નથી હોતો એટલો ઘરના ઉપર વિશ્વાસ હોય છે. જ્યારે વિશ્વાસ તૂટી જાય ને ત્યારે પોતે પોતાનું ધ્યાન રાખતા શીખી જાય છે.